નમસ્કાર મિત્રો, હું એક નાના ગામમાં રહેતો હતો. અમારા પડોશમાં એક છોકરી રહેતી હતી. અમે બાળપણથી મિત્રો હતા, સાથે સ્કૂલમાં ભણ્યા અને ધીમે ધીમે અમારી વચ્ચે ઊંડો પ્રેમ થઈ ગયો. અમારા ઘર નજીક હોવાથી અમે હંમેશા મળતા, કલાકો સુધી વાતો કરતા. કોલેજ પૂરું થયા પછી હું નોકરીની શોધમાં લાગી ગયો, કારણ કે અમે લગ્ન કરવા માંગતા હતા. પણ નોકરી ન હોવાથી છોકરીના ઘરવાળાઓ અમારા સંબંધને ના પાડી. તેમને લાગ્યું કે મારી આર્થિક સ્થિતિ નબળી હોવાથી લીધે છોકરીનું જીવન ખરાબ થશે, એટલે તેમણે છોકરીના લગ્ન એક શ્રીમંત શહેરમાં નોકરી કરતા છોકરા સાથે નક્કી કર્યા. છોકરી ખુશ નહોતી, પણ મજબૂરીના તેણે લગ્ન કર્યા. તેના પતિ સારી નોકરી કરતા હતા, એટલે તેના માતા-પિતા સંતુષ્ટ હતા. પણ છોકરીનો સાચો પ્રેમ તો હું જ હતો. હું ને તેના ભરોસે આપતો હતો કે નોકરી મળશે અને અમે સાથે ખુશાલ જીવન જીવશું. પણ તેના માતા-પિતા સામે તે કોઈ બોલી શકી નહીં. તેને લગ્ન થયા અને તે મુંબઈ ચાલી ગઈ. હું ગામમાં રહી ગયો. હું ખૂબ ઉદાસ હતો, જાણે મારું જીવન ખતમ થઈ ગયું. મેં નોકરીની શોધ ચાલુ રાખી. 5-6 મહિના પછી મને સારી નોકરી મળી. મેં ખૂબ જ મહેનત કરીને ધીમે ધીમે મારો પગાર વધ્યો. 2 વર્ષ થયા, પણ છોકરીની યાદો મારી દિલમાંથી નહોતી ગઈ. તે મુંબઈમાં ક્યાં રહે છે તેની ખબર તેના માતા-પિતાને પણ નહોતી. 2 વર્ષથી તે માયકે નહોતી આવી. મારે તેનું મળવું હતું, જાણવું હતું કે તે શું કરે છે કે નહીં. મારી એક સહેલીને તેનું સરનામું ખબર હતી. લગ્ન પછી છોકરીએ મને ક્યારે ફોન નહોતો કર્યો, જાણે તે દુનિયામાંથી ગાયબ થઈ ગઈ હોય. આખરે મેં મારી સહેલી પાસેથી છોકરીનું સરનામું માંગ્યું. તેણે ખૂબ વિચાર કર્યો, પછી મને સરનામું આપ્યું. હું ભલે આર્થિક રીતે નબળો હતો, પણ છોકરીને જોવાની ઈચ્છાઓ મને હિંમત આપી અને હું મુંબઈ ગયો. સરનામે પહોંચતો ચોમાસાની ઋતુ ચાલી રહી હતી અને જોરદાર વરસાદ પડતો હતો. મેં રેનકોટ પહેર્યો હતો, એટલે વધુ ભીંજાયો ન હતો. પણ ઘર ખૂબ મોટું અને શાનદાર હતું. મારા મનમાં ઘણા વિચારો આવતા હતા, અંદર જાવ કે પાછો વળી. પણ વરસાદ એટલો જોરદાર હતો કે હું ઊભો રહ્યો અને આખરે મેં દરવાજાની ઘંટી વગાડી. થોડીવાર પછી અંદરથી અવાજ આવ્યો, કોણ છે? મેં ધીમેથી કહ્યું, હું ગામડેથી આવ્યો છું, મારે છોકરીને મળવું છે. દરવાજો ખોલ્યો. સામે તે હતી. અમારી નજરો મળી અને થોડી ક્ષણો માટે અમે ફક્ત એકબીજાને જોતા જ રહી. પછી તેણે ધીમેથી કહ્યું, અંદર આવો. તેનું ઘર ખૂબ સુંદર હતું, દરેક વસ્તુ મોંઘીને સજાવટથી ભરેલી. હું હેરાન રહી ગયો. તેણે મારો આદર સંસ્કાર કર્યો, બેસવાનું કહ્યું અને પોતે બહાર ગઈ. થોડીવારમાં તે એક સ્વેટર અને ખાવાનું લઈને પાછી આવી. આ પહેરીને ઠંડી લાગશે, તેણે કહ્યું. મેં જોયું કે જ્યારે તે અંદર હતી ત્યારે તેના ગળામાં મંગળસૂત્ર હતું, પણ હવે નહોતું. મેં પૂછ્યું, તારું મંગળસૂત્ર ક્યાં છે? તેણે હસીને કહ્યું, ઘરમાં ઉતારી દીધું હશે. પછી અમે સાથે ખાવાનું ખાધું. તે સાથ હતી. તેનું ચહેરા પર નકલી રહસ્ય હતું. મને સમજ ન પડ્યું કે તે શું છે કે નહીં. મને લાગ્યું કદાચ તે હવે સુખી છે. મારો પ્રેમ તેના શરીર સાથે ન હતો, ફક્ત તે ઈચ્છતો હતો કે તે ખૂબ જ ખુશ રહે. તેનું અસ્તિ જોઈને મને સુકૂન મળ્યું. અમે ઘણીવાર વાતો કરતા રહ્યા, એકબીજાની આંખોમાં જોતા રહ્યા. તેની આંખોમાં મારા માટે તેને જૂનો પ્રેમ હતો. તે મને પોતાના સાસરિયાની વાતો કરવા લાગ્યા. મારા પતિ મોટા બિઝનેસમેન છે, હંમેશા મીટિંગમાં રહે છે, વિદેશ જાય છે, અઠવાડિયામાં 1 દિવસ ઘરે આવે છે. તે હસી હતી, પણ તેની આંખોમાં દર્દ દેખાતું હતું. તેનું રહસ્ય ખોટું લાગતું હતું, જાણે તે કંઈક છુપાવતી હોય. તે મને કહ્યું, એકવાર ગામ આવી જા, તારી મમ્મી અને તને યાદ કરે છે. તેણે કહ્યું, સમય મળે તો આવીશ. હું નીકળવા બહાર વરસાદ પડતો હતો. થોડો દૂર ગયો, ત્યાં મારો એક જૂનો મિત્ર મળ્યો ને, પણ તે વિસ્તારમાં રહેતો હતો. મેં તેને છોકરીનું ઘર બતાવીને કહ્યું, આ મારી જૂની મિત્ર છે, હવે અહીંયા રહે છે. મેં તેનો ફોટો બતાવ્યો. ફોટો જોઈને તે સ્પષ્ટ થઈ ગયું. તેણે ધીમેથી કહ્યું, દોસ્ત
હતું અને આજે તે પૈસાથી સ્વેટર ને ખાવાનું ખરીદવા ગઈ હતી. આ સાંભળીને હું સ્પષ્ટ થઈ ગયું. તેણે મારી કાળજી માટે પોતાનું મંગળસૂત્ર ગીરવે મૂક્યું. હું દોડતો પાછો તેના ઘરે ગયો. દરવાજો અડધો ખુલ્લો હતો. અંદર છોકરી મારો ફોટો સીનામાં ચોંટાડીને રડી રહી હતી. તેનું આંસુ ફોટા પર પડતા હતા. હું તેની સામે ઊભો રહ્યો. અમારી નજરો મળી અને બધું ધંભી ગયું. હું લાગણીઓ વહી ગયો. એ તું મારી સાથે શા માટે જૂઠું બોલી? આ સ્વેટર ખાવાનું તે આ બધું શા માટે કર્યું? તે રડવા લાગી. પછી તૂટેલો શબ્દમાં બોલી, અરે મારા સાથી મારું સાસરું શરૂઆતમાં સારું હતું, પણ પછી મારા પતિ મને ખૂબ તકલીફ આપી. મારી પાસે ઘરે પાછળ જવાનો રસ્તો ન હતો. લોકો શું કહેતા એટલે હું અહીંયા રહેતી હતી. તેની વાત મારા દિલ ચિરાઈ ગયું. હું તો તેની પાસે ગઈ અને તેને બાહોમાં ભરી લીધી. અમે બંને રડતા રહ્યા. તે પણ જે સમાજનો ડર હતો ન દુનિયાનો ચિંતા. બસ તે તૂટેલા દિલ એકબીજાને સુકૂન શોધાવતા હતા. મેં તેની આંખોમાં જોઈને કહ્યું, શું તું મારી સાથે આવીશ? હું આજે પણ તને એટલે જ પ્રેમ કરું છું. શું તું મારી સાથે લગ્ન કરીશ? તે ફૂટીને રડવા લાગી અને મને ગળે લગાવી. તેના આંસુ તેના જવાબ હતો. હું તેને લઈને ગામડે પહોંચ્યો. તેના માતા પિતાએ તેને જોઈને ખુશી અનુભવી, પણ જ્યારે છોકરીને પોતાની વાત કરી તો તેઓ સ્વસ્થ થઈ ગયા. મેં કહ્યું, હું આજે પણ તેને પ્રેમ કરું છું. કૃપા કરીને અમારા લગ્ન કરાવો. તે માટે મારે હંમેશા જ રહેશે. તેમની આંખો ભીની થઈ ગઈ. તેઓ બોલ્યા, બેટા, તારો જેવો માણસ અમે પહેલા ન ઓળખ્યો. એ અમારી ભૂલ હતી. ગામના લોકોના પણ અમારા પ્રેમથી પ્રશંસ કરી અમારા લગ્ન થયા. સાદા પણ લાગણીઓથી ભરેલા. આજે અમે બંને શહેરમાં રહીએ છીએ, જ્યાં હું નોકરી કરું છું. અમારું ઘર નાનું છે પણ પ્રેમથી ભરેલું છે. અમે બંને નોકરી કરીએ છીએ. એકબીજાની ખુશી અને દુઃખમાં સાથે રહીએ છીએ. તેને હવે પોતાનું આત્મસન્માન પાછું મળ્યું છે અને તે ફરીથી જીવન જીવે છે. મિત્રો, આ વાર્તા શીખવે છે કે સાચો પ્રેમ દેખાય છે કે શ્રીમતથી નથી પણ દિલથી થાય છે. પ્રેમ એ જ છે જે મુશ્કેલીઓમાં પણ સાથે નિભાવે છે. તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ મિત્રો.